ચાલો, હાઈકોર્ટ બેલીફ ની એક્ઝામ તમને બધાને ખબર છે કે 29/4 તમારે આવવાની છે એક્ઝામ. તો એના માટે મારી પાસે એક કોમન ક્વેશ્ચન્સ જે બહુ આવે છે તે વસ્તુ મેથ્સ બાબતે કે સાહેબ કયા કયા ટોપિક કરવા એન્ડ ટાઈમમાં, કે શું કરવું શું નહીં, કઈ વસ્તુ થશે પહેલાથી તો મને વધારે ફાયદો થશે, શું બેનિફિટ હશે. તો મેં કીધું એના વિશેનો તમારા માટે થઈને એક વિડીયો જ બનાવીને આવ્યો. બરાબર છે. હું ગોહિલ યશદીપસિંહ તમારું આ લક્ષ્યમ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આ વિડીયો મેં ઈ પ્રપોઝથી બનાવેલો છે કે જે મેથ્સમાં તમારે કયા કયા ટોપિક કરવાથી તમે બીજાથી આગળ વધી શકશો. તો એવા આઈએમપી ટોપિક્સ તો કાઢ્યા છે, પણ એના સાથે સાથે જે તમને ટોપિક કરવા જ હોય એનું વધારે ધ્યાન દેવું જોઈએ એ વસ્તુનું હું માહિતી લઈને આવ્યો છું. બરાબર છે. તો હું વાત કરું કે કરવા તો આપણે બધાય ચેપ્ટર પડશે, મૂકવાના એકય નથી. પણ જો હવે તમને ખબર છે કે મને મેથ્સ સારું આવડે છે કે શું છે, તો મારે હવે બેઝિક ઉપર મારું બહુ સારું છે, તો બેઝિક ઉપર ફોકસ થોડુંક ઓછું રાખવાનું. કરી શકાય, નો ડાઉટ કરી શકાય, પણ હવે ફોકસ થોડુંક ઓછું રાખવાનું. કેમ કે તમને ખબર છે કે મારું બેઝિક સારું છે, હું કરી શકીશ, એમાં માર્ક મારે ક્યાંય જવાના નથી. તો પછી તમારે આના આઈએમપી ટોપિક્સ જે હું લઈ આવ્યો છું તેના ઉપર ધ્યાન દેવાનું થશે. પણ ખાસ કરીને જે વધારે પૂછાય છે એવા તો ટોપિક તમારે ધ્યાન દેવા જ પડશે, એ બેઝિક ના હોય કે ગમે એ હોય. તો બેઝિકનો પહેલો આઈએમપી ટોપિક જે તમારો આ છે ત્રિરાશિ. ત્રિરાશિ તમારા માટે મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે કે જે તમને ગમે એ ચેપ્ટર હારે કનેક્શન રાખે છે. પછી તમારે ગમે જો ટકાવારી ચેપ્ટર હશે ને તો ટકાવારી ચેપ્ટર એ ત્રિરાશિની મદદથી થશે. તો ત્રિરાશિ પછી કામ અને સમય વાળું ચેપ્ટર હશે તો એ પણ તમારે આ ત્રિરાશિથી થશે. આવા આવા કેટલાય બીજા પણ ચેપ્ટર છે જેની યારે ત્રિરાશિ કનેક્ટેડમાં છે. તો ત્રિરાશિ તમારે શીખવું જ પડશે, એના વગર હાલશે નહીં. બાકી તમે જે ધ્યાન તો બધા એમ દેવાનું છે, જો પણ આઈએમપી વધારે પડતું ધ્યાન કેમાં દેવાનું એનું ફોકસ હું તમને કહેવા માટે જ આ વિડીયો બને છે. બરાબર છે. હવે એના પછી દશાંશ વાળાને તમને બધાને બહુ તકલીફ પડે છે, તો દશાંશ વાળું જોઈ લેવાનું કે દશાંશ વાળુંમાં શું કરવાનું, કઈ રીતના પોઈન્ટ છે એ સરખા જોઈ લ્યો તો એમાં કઈ વાંધો આવે એવો છે નહીં. હકીકતમાં તો તમને પોઈન્ટ કાઢીને જેટલા પોઈન્ટ પછીના આંકડા હોય છેદમાં 0 મૂકવાનો એટલું તમને યાદ હોય તો આ ચેપ્ટરમાં કોઈ દી વાંધો ન આવે. પણ તોય તે ઘણા બીવે છે, તો એ બીવાનો મતલબ નથી ક્યારે છેદ આવે છે ને ત્યારે તમને બીક લાગે છે. બીવા જેવું છે ને ખાલી સમજી લ્યો કે પોઈન્ટ પછી તમારે કેટલા આંકડા છે એ છેદમાં 0 મૂકવાના હોય એકની પાછળ, તો એ તમને ચેપ્ટર સાવ ઈઝી થઈ જાય છે. બરાબર. પછી સાદુરૂપ, બોડોમસ, જે તમને આ બે જગ્યાએ કામ લાગશે. રીઝનિંગમાં પણ લાગશે અને તમારે આ મેથ્સમાં પણ લાગશે. બોડોમસ મતલબ કે ભાગુ સબાના જે તમે કયો છો સાદુરૂપ આપો એ જ ચેપ્ટર છે. જો આઈ તમને હાલતા પૂછી લે તો આઈએમપી ટોપિક્સમાં તમારે કરવું જ જોઈએ, જેથી તમારે પ્લસ 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 માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 પ્લસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ વાળા રૂલ નહીં તે બધાને યાદ રાખવા પડે, જેથી તમને વાંધો ન હોય. પછી વર્ગવાળા પણ પૂછે છે, તો વર્ગવાળું ચેપ્ટર તો ક્યાંય જવા જ ન દેવાનું હોય, ઈ પણ કરવું પડે. તો ઈ પણ આઈએમપી ટોપિક્સમાં આવે. વર્ગવાળા ગમે એ આવી જશે, વર્ગમૂળ ઘનમૂળ ઈ તમને ટોપિક આવશે. બરાબર છે. તો આ તમારે જોવાનું બેઝિકમાં. પછી આગળ વધુ તો બેઝિકમાં હજી એક ચેપ્ટર જે ગમે અહીંયા તમારા માટે કામ લાગશે, જે છે લસા ને ગુસા. લસા ગુસા તમારે તો કરવું જ પડશે, એના વિશે તો તમને પેલા ખબર હોવી જોઈએ. કેમ કે લસા ગુસા વગર તો તમે કામ અને મહેનતાણું ચેપ્ટર આવશે ને ઈ નહીં આવડતું હોય તો કામ મહેનતાણું ચેપ્ટર કોઈ દી ને થાય, નળ ટાંકી પણ ચેપ્ટર નહીં થાય. તો પેલા આ તો તમારે કરી જ લેવું જોઈએ. આમાંથી તમને જયારે દાખલો પૂછે તો તમારે માર્ક ન જાય તો એનો મતલબ એમ કે તમારે કામ અને મહેનતાણું ચેપ્ટર થઈ ગયું, એમ સમજી લેજો. હું તમને ચોખ્ખું જ કહું છું. આ ચેપ્ટર આવડશે પછી ક્યાંય વાંધો નહીં આવે. પછી સરેરાશમાં થોડું ઘણું ધ્યાન દેજો. પછી સરેરાશ આવડશે એટલે મધ્યક બહુલકના બહુ ઓછા દાખલા પૂછાય, કરી લેવાય, એકવાર જોઈ લેવાય. પછી ગુણોત્તર અને પ્રમાણ, આ ચેપ્ટર એ તમારા માટે મોસ્ટ આઈએમપી બની રહેવાનું છે. આઈએમપી કે જેમાં તમને પૂછે જ છે, ગુણોત્તર હોય ને હોય. જેટલા આઈએમપી ટોપિક્સ કહું છું એમાંથી તમારે એક્ઝામમાં દાખલા હશે ને હશે. આ વસ્તુ છે. પછી ભાગીદારી, એના પછી તમે કરી શકો, એના જેટલા ટાઈપ છે એ જોઈ શકો. આઈએમપી તો ઈ પણ છે, પણ એટલું લેવલે નહીં, કેમ કે બીજા ચેપ્ટર એના જેવડા છે ને એનાથી મોટા છે. આમાં તમને 2-3 ટાઈપ છે એ વ્યવસ્થિત જોઈ લો એટલે ભાગીદારીમાં તમને વાંધો ન. હવે બધાય ચેપ્ટર જે આવશે એ બધાય ચેપ્ટર તમારા માટે ઇમ્પોર્ટન્ટ જ છે, પણ વધારે કેમાં ધ્યાન દેવું એ વસ્તુ હું તમને કહીશ. પછી કામ અને મહેનતાણું,
તો આ તો આઈએમપી છે જ તે તમારા માટે કે જે તમારે કરવું જ જોઈએ. આના વગર તો તમારે છુટકારો છે જ નહીં, તમારે આ કરવાનું જ થશે. પણ ઈ આવડી જશે, એના ઉપરથી નળ અને ટાંકી પણ આવડી જશે. મતલબ કે એક ચેપ્ટર તમે ઈ શીખી ગયા તેનો મતલબ કે આવડી જશે, એટલે તમને કોઈ હેરાન થશો નહીં. બરાબર છે. પછી ટકાવારી ચેપ્ટર છે. ટકાવારી ચેપ્ટર ઉપર તમારે આ વસ્તુ વાત કરવાની થશે કે આ તો તમારે આખા મેથ્સનું સૌથી આઈએમપી, હું એમ કહું કે મોસ્ટ આઈએમપીમાં આઈએમપી ચેપ્ટર છે, તો ઈ પણ તમારે આ કરવું જ પડશે. બરાબર છે. આ વસ્તુ તમે કરી નાખી પછી એના ઉપરથી નફો ખોટ તમારે કરવાનું રહેશે, ઈ આઈએમપી છે. આ કરી લેશો ને એટલે બાકીના કન્ટિન્યુ 3 ચેપ્ટર છે તમારે આઈએમપી જ રહેવાના છે, એના તમારે કરવા જ પડશે. એમાંથી હશે ને હશે. આમાંથી આ એવું ચેપ્ટર છે કે જેમાંથી તમે મૂકી ન શકો. આ ચેપ્ટર તમે કોઈ દી મૂકી ન શકો, જે તમે કરવા જ પડશે. બરાબર છે. હવે એના પછી સમય અંતર અને ઝડપ આવશે આમાં ભેગું. સમય અંતર અને ઝડપ ચેપ્ટર છે. જો આ ચેપ્ટર તમે કરો તો એનો મતલબ શું થશે કે આ એક કરી લેશો ને, આ આઈએમપી ચેપ્ટર છે, એના ઉપરથી ટ્રેન તમારે ચેપ્ટર થઈ જશે. હોડી પ્રવાહના દાખલા તમને ઓછા પૂછાય છે, કેમ કે એ બહુ એવડું લાંબુ ચેપ્ટર નથી કે એમાંથી એવા અઘરા જ પૂછતા નથી. તો હોડી પ્રવાહની જગ્યાએ હું તમને એમ સજેશનમાં આપું કે ટ્રેન ચેપ્ટર તમારા માટે આઈએમપી બનશે. હોડીમાં એટલું ધ્યાન નહીં દો તો ચાલશે. ઈ પછી હવે ઈ લોકો નવી વસ્તુ કરવા ગયા છે, તો એમાં તમારે બેઝિક લેવલે તમને ત્રિકોણમિતિ પણ આવડવું જોઈએ અને એના પછી ભૂમિતિ પણ આવડવું જોઈએ. તો આ તો તમારા માટે હવે આઈએમપી ચેપ્ટર આ પણ બની જશે કે જે તમારે બેઝિક લેવલે તમારે કરવું જ પડશે. એના વગર તમારે છુટકારો નથી. બરાબર છે. તો આ હતું તમારું મેથ્સનું આખું જે આઈએમપી ટોપિક્સ તમે માંગતા હતા કે સાહેબ મને આઈએમપી ટોપિક્સ કયો, તો આઈએમપી જે મેં આખા ચેપ્ટર કીધા છે ને એમાં જ ટોપિક આવી ગયા. તમારે એના પ્રમાણે તમે વર્ક કરશો ને એટલે તમને લગભગ બધા જ સમ થઈ જશે. જેટલું કીધું એટલા ચેપ્ટરમાં વધારે મહત્વનું ધ્યાન દેવું પડશે. બરાબર છે. એટલું કર્યું ને તો તમને મેથ્સમાં માર્ક લેવામાં વાંધો નહીં આવે. જે કહું છું એટલું કરશો ને વાંધો નહીં આવે. અને આવા જ બીજા વિડીયો પણ તમારા માટે લઈને આવવા માટે તમને ક્યાંથી નોટિફિકેશન મળશે? આપણું આ લક્ષ્યમ એકેડમીનું જે ઓફિશિયલ આપણું ચેનલ છે તેનું નામ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ. તેને જોઈન કરી લ્યો, જેથી તમને આવા નવા વિડીયોની ઇન્ફોર્મેશન સૌથી પહેલા મળી લે અને તમે એના પ્રમાણે તૈયારી પણ આગળ સારી કરી શકો. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.